ખેતી જોડાણ વીજ લાઇનનો પુરવઠો કપાત કરતા તેમજ વીજ પુરવઠાની અનિયમિતતા સહિતના પ્રશ્નોને લઈને આણંદ તાલુકાના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સમાચાર વિગતે જોઈએ। આજરોજ 2 ડિસેમ્બર બપોરે 12:30 કલાકે આણંદ તાલુકાના હાડગુડ, વડોદ, ગોપાલપુરા, ઝાખરિયા, નાવલી, જહાંગીરપુરા સહિત ગ્રામીણ વિસ્તારમાં અપાતા વીજ સપ્લાયમાં કલાકો વીજ કાપની સમસ્યા અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલ જેટકો 66 કેવી વીજ સબસ્ટેશન જે વડોદ, ગોપાલપુરા, હાડગુડ, ઝાખરિયા, નાવલી, જહાંગીરપુરા સહિત ગ્રામીણ વિસ્તારોને ખેતી વિષયક વીજ પુરવઠો પૂરો પાડે છે, પરંતુ સરકારના નિયત કરેલા સ્ટોર મુજબ ખેતી સિંચાઈ માટે દિવસના કલાકો સવારે 9:15 થી 5:15 સુધી કલાક પ્રમાણે વીજ પ્રવાહ આપવાનો વીજ કર્મીઓ મનસ્વી રીતે વીજ કાપ મૂકે છે અને સબસ્ટેશનના સરકારી બાબુઓ 8 કલાકનો ખેતી જોડાણ વીજ પુરવઠો અવારનવાર કાપી દિવસમાં માત્ર 5 થી 6 કલાકની વીજળી આપે છે, જેને લઈને ખર્ચાળ બનતી ખેતી અને અમારે મુશ્કેલી ઊભી થાય છે। તેમજ વીજ કાપ મધ્યરાત્રિ અને દિવસે પણ કોઈ સૂચન વિના તે વીજ કાપ કરતા સામે ધરતીપુત્રો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। તેને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી સમસ્યાનું નિવારણ અંગે રજૂઆત કરવામાં આવી છે। વાયર તૂટે કોઈ જવાબ રેગ્યુલર આવતા નહીં, એના માટે અમારે અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવું પડ્યું। કલેક્ટર સાહેબ દ્વારા તમને શી બાંહેધરી આપવામાં આવી? અમને કલેક્ટર સાહેબે એવું કહ્યું કે હું વડોદરા ઝોનમાં તમારી ફરિયાદ નોંધાવું છું અને તમને તમારી ફરિયાદ સ્વાગતની મિટિંગમાં તમને બોલાવીશું સ્પેશિયલ, એટલે તે દિવસે તમે રૂબરૂ બધી રજૂઆત કરજો।